આપણા બાજુના જ ગામના કનક ભુવન આશ્રમ સાપરના પરમ પૂજ્ય શ્રી મીરાદાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે, તો તેમને મીરાદાસ બાપુને ફૂલથી પુષ્પમાળા અને શાલથી સન્માનમાં હું વિલાસબેનને વિનંતી કરીશ. બે બહેનો અહીંયા સ્ટેજ ઉપર આવશે. પરમ પૂજ્ય નિમોહીદાસ બાપુનું સન્માન થઈ રહ્યું છે. સૌ આપણે તાળીઓથી સંતોને સન્માનિત કરીશું, આપણા હૃદયનો ભાવ અર્પણ કરીશું. એમણે જે અહીંયા આ કાર્યમાં મહોત્સવમાં પધારીને આપને શોભાયમાન કર્યા છે. પરમ પૂજ્ય શ્રી મીરાદાસ બાપુ એમનું પણ આપણે સન્માનીએ. ભલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભલે શ્રી રામચંદ્ર ભગવાન કી. બાબુદાસ બાપુની. હવે જેમને આપણે સન્માનવા છે એવા રાજકોટ ગુરુકુળથી પધારેલા તેઓ પણ વિદ્વાન વક્તા છે. પરમ પૂજ્ય શાસ્ત્રી ભક્તિ પ્રસાદદાસજી સ્વામીને આપણે કોઠારી ભગતને વિનંતી કરીએ કે તેઓ સ્વામીજીનું પુષ્પમાળા અર્પણ કરી પૂજ્ય સીતારામ બાપુ શાલથી એમનું સન્માન કરશે. સુરેશભાઈ ગઢિયા પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે. મારે આજના પ્રસંગે એક વાત અહીંયા યાદ આપણે અપાવી છે. આ સુડાવડ ગામ જુનાગઢ જિલ્લાનું છે અને જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં છે. રામચંદ્ર ભગવાનના અવતારમાં, કૃષ્ણ ભગવાનના અવતારમાં, રામદેવજી મહારાજના અવતારમાં, સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનના અવતારમાં, ઘનશ્યામ મહારાજ, જે ભક્તોનો ભગવાન સાથે મેળાપ થયો છે તેમના પણ નામ આ ઇતિહાસના પાને અમર થઈ ગયા છે. જુનાગઢમાં બાઉદીન કોલેજના નામથી આપણે સૌ ઓળખીએ છીએ. એ બાઉદીન જંગલમાં કષ્ટ એટલે કે લાકડા ભેગા કરી રહ્યા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમને સાક્ષાત દર્શન આપ્યા. એ પ્રસંગ ઘણો લાંબો છે પણ ટૂંકમાં યાદ કે સ્વામીજીને મળ્યા પછી આજે એમનું ઇતિહાસના પાને નામ છે અને બાઉદીન કોલેજ જુનાગઢ એમના નામે છે. આ ભગવાનને મળેલા ભક્તોની કેટલી આપણે અહીંયા જે નજીક હોય છે એની નોંધ લીધી. હવે હું પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી એમને પ્રાર્થના કરું આપની અમૃત વાણીનું રસપાન આ સભા મંડપમાં કરાવો. પૂજ્ય શાસ્ત્રીજી ભક્તિ પ્રસાદદાસ સ્વામી, રાજકોટ. યત વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અહમ ચાન્યે ઇમે દેવા તસ્મે ભગવતે નમઃ. નંદનંદન બ્રિજજન વંદન ભક્ત ઓર ચંદન ભક્ત વત્સલ કરુણા નિધાન આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન રામશ્યામ ઘનશ્યામની અપરિમિત કૃપાથી નિજ મંદિરમાં જેમના દર્શન માત્રથી આપણા સૌના તાપ પાપ અને સંતાપ બળીને ભસ્મ થઈ જાય છે એવી વાત્સલ્યતાની મૂર્તિ માં ખોડિયારના દિવ્ય સાનિધ્યમાં જ્યારે બાબુદાસ બાપુના ભંડારાના નિમિત્તે સુંદર
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રનું આયોજન થયું છે, ત્યારે સપ્તાહ જ્ઞાન સત્રના વ્યાસાસને આરૂઢ શુક સ્વરૂપ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી, જેમનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે, એવા અમારા સ્નેહી પૂજ્ય સીતારામ બાપુ, કરશન બાપુ, આ સમગ્ર મહોત્સવના માર્ગદર્શક પૂજ્ય લવજી બાપુ, અન્ય ઉપસ્થિત સૌ સંતો અને આપ સૌ ભક્તજનોને ઘણા હેતથી અમારા જય સ્વામિનારાયણ. મેં એવું કંઈક સાંભળ્યું છે કે આવી સુંદર મજાની કથા થતી હોય અને જો ભગવાનની જય આપણે પ્રેમથી ન બોલીએ તો આવતા જન્મે આપણે સર્પ થઈએ, અને બાજુવાળો યદી જો એને ચિંતવે નહીં તો એ મદારી થાય. બોલો જય શ્રી કૃષ્ણ. આજ આનંદ આજ ઉછરંગ આજ નैनो में नेह भक्तो हमारे आंगणे आज कंचन बरसे मेघ आज कंचन बरसे मेघ. ભારતીય ધર્મશાસ્ત્રનો સિદ્ધાંત છે કે આ જગતની અંદર જેમનું જીવન કેવલ સ્વાંત સુખાય માટે નહીં, પણ જેમના જીવનનું લક્ષ્ય બહુજન હિતાય બહુજન સુખાય જીવ માત્રનું કલ્યાણ થાય એવું પરોપકારી જેનું જીવન છે, એને યદી જો આપણે ઉપમા આપવી હોય તો ગુજરાતીમાં એમાં અનન્વય અલંકારનો ઉપયોગ થાય છે. એક એવી જ વાત્સલ્યતાની મૂર્તિ એટલે બાબુદાસ બાપુ અને સીતારામ બાપુને આપણે ઉપમા આપવી હોય તો આપણે શું આપી શકીએ? કોઈ એમ કહેશે કે આ સંત તો કલ્પ વૃક્ષ જેવા છે, કોઈ એમ કહેશે આ સંત તો ચિંતામણી તુલ્ય છે, કોઈ એમ કહેશે આ સંત તો કામ દૂધા તુલ્ય છે, કોઈ એમ કહેશે આ સંતની ભગવાન પ્રત્યેની નિષ્ઠા એ તો મેરુ પર્વત જેવી અડગ છે. કલ્પ વૃક્ષ એ દીનતાનો નાશ કરે છે, પણ જેને અગ્નિમાં નાખતાની સાથે જ જે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે તો આપણે આ સંતને કલ્પ વૃક્ષ કદાપી નહીં કહીએ. કોઈ એમ કહે છે કે આ સંત ચિંતામણી તુલ્ય છે, તો ચિંતામણી એ આપણા વિચારોને પવિત્ર કરે છે, આપણી મનોકામનાઓને જે પૂર્ણ કરે છે, પણ અંતે તો એ કાચની ને, જેને ફેંકતાની સાથે જ જે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે તો સંત એ અસ્તિત્વ પ્રાપ્ત કરાવે છે. સંત કોઈ દિવસ અસ્તિત્વ ગુમાવતા નથી, એટલે આપણે ચિંતામણી પણ નહીં કહીએ. તો કોઈ કહેશે આ કામધેનું સ્વરૂપ છે, તો કામધેનું અંતે તો પશુ ને. તો બાબુદાસ બાપુને અને સીતારામ બાપુને ઉપમા આપવી હોય તો હું એટલું જ કહીશ કે અહીંયા બેઠેલા તમામ ભક્તોની એ માં છે, એ માં છે અને એ માં છે. કારણ મુખેથી કહું માં ત્યાં તો સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની સર્વે મજા મને કડવી લાગે છે કાગડા, મને કડવી લાગે છે કાગડા. જીવનમાંથી થાકેલો જીવ જ્યારે બાપુના ખોળામાં જાય, એના ચરણોમાં ઢળી જાય, એનો એક હાથ પડે ને જન્મ જન્મોના થાકને ઉતારી દે, એનું નામ છે માં. આજે આપણે બધા જ જોઈએ છીએ, રાત્રે સૂતા હોઈએ ત્યારે પણ એક જ વિચાર, દિવસે જાગીએ ત્યારે પણ એક જ વિચાર, હું શું કરું જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય, હું કયું એવું કાર્ય કરું જે કાર્યના અંતે મને શાંતિની પ્રાપ્તિ થાય. સુખની પ્રાપ્તિ અને શાંતિની ઝંખનામાં આજે જીવ ભટકતો થયો છે. આ જગતમાં એક એવો વ્યક્તિ છે જેની પાસે ઘર નથી, એટલા માટે દુઃખી છે. આ જગતમાં બીજો વ્યક્તિ એવો છે જેની પાસે ઘર છે પણ ઘરની અંદર લાઇટ નથી, એટલા માટે દુઃખી છે.
ત્રીજો સમાજ આ જગતમાં એવો છે જેની પાસે ઘર છે, ઘરમાં લાઇટ છે, પણ એના રૂમની અંદર પંખો બગડી ગયો છે એટલા માટે દુઃખી છે. ચોથો વ્યક્તિ આ સમાજની અંદર એવો છે જેની પાસે ઘર છે, ઘરમાં લાઇટ છે, બેડરૂમમાં પંખો અને એસી પણ ચાલે છે, પણ એને નીંદર નથી આવતી એટલા માટે એ દુઃખી છે. અને પાંચમો વ્યક્તિ આ જગતની અંદર એવો છે જેની પાસે રહેવા માટે ઘર નથી, જેની પાસે પહેરવા માટે કપડાં નથી, જેની પાસે ખાવા માટે અન્ન નથી, જેની પાસે કંઈ જ નથી, અને એક ઝાડની નીચે જે આરામથી ઘસમસાટ ઊંઘી રહ્યો છે એને જોઈ આપણને ઈર્ષા થાય છે એટલા માટે દુઃખી છે. તો મારી પેલી વાત, સુખની પ્રાપ્તિ બધાને કરવી છે. કેટલું સુખ જોઈએ છે? 7 દિવસનું, 7 વર્ષનું, 70 વર્ષનું? દુઃખ કેટલાને જોઈએ છે? સુખને જ આપણે ઈચ્છીએ છીએ, અને એવું ઈચ્છીએ છીએ કે અમારી 7 પેઢી સુખી થાય અને અમારા જીવનની અંદર કદાપી દુઃખ ન આવે. આવી મારી અને તમારી સમગ્ર જીવની આ ઈચ્છા છે. તો સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિનું કારણ શું? નાનું એવું ગામડું ગામ છે. સવારનો સમય, 5 વર્ષની એક લાડકવાઈ દીકરી પોતાના પિતાને પગે લાગે છે અને કહે છે કે પિતાજી, આજે મારો જન્મદિવસ છે, આજે હું 5 વર્ષની થઈ છું, મને આશીર્વાદ આપો. અને 5 વર્ષની દીકરી પોતાના પિતાને પગે લાગે. પિતાની આંખમાં આંસુ આવ્યા. અરે મારી લાડકવાઈ, બોલ, તને શું જોઈએ છે? અને ત્યારે દીકરી એમ બોલી, પિતાજી, મારે સાસુ જોઈએ છે. બેટા, બીજું કંઈક માગને. મારે સસરા જોઈએ છે, મારે દેર જોઈએ છે, મારે દેરાણી જોઈએ છે, મારે નણંદ જોઈએ છે, મારે નણદોયા જોઈએ છે, મારે જેઠ જોઈએ છે, મારે જેઠાણી જોઈએ છે. દીકરી એક પછી એક માગતી ગઈ. અને ત્યારે એના પિતાએ એમ કીધું કે બેટા, આ બધું જોતું હોય ને તો તારે ધણી કરવો પડે. એક ધણી થઈ જાય એટલે સાસુ ફ્રીમાં મળે, એક ધણી થઈ જાય એટલે સસરો ફ્રીમાં મળે. બાય 1 ગેટ એવરીવન ફ્રી, એક સાથે અનેક ફ્રી. તો નથી લાગતું કે એક ઈશ્વર સાચો ધણી થઈ જાય તો સુખ ફ્રીમાં મળે, સંપત્તિ ફ્રીમાં મળે, સંમતિ ફ્રીમાં મળે, અને યશ અને કીર્તિ તો એની પાછળ દોડતી દોડતી આવે. બસ જરૂર છે માત્ર ને માત્ર એક સાચા ધણીને ઓળખવાની. અવિનાશ વ્યાસ કરીને ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ અને લેખક છે. પૂજ્ય મોરારી બાપુએ એમને હમણાં બહુ મોટો એવોર્ડ આપ્યો છે. એને એની એક કવિતામાં લખ્યું છે, ઓ મારા કરુણાના સાગર, આખિર તમે પથ્થર પસંદ કેમ કર્યો. અવિનાશ વ્યાસ રામજીના દરબારની અંદર દર્શન કરવા જાય. જોવે સુંદર મજાની સોહામણી મૂર્તિ છે, સોનાના અલંકારો પહેર્યા છે, સોનાના વસ્ત્ર પહેર્યા છે, સોનાના થાળની અંદર 56 ભોગ એને ધરવામાં આવ્યો છે. અને આ દ્રશ્ય જ્યારે અવિનાશ વ્યાસે જોયું ને, એટલે અવિનાશ વ્યાસના મુખમાંથી શબ્દ નીકળ્યા, પ્રભુ, બધી વાત સાચી છે. આટલું સુંદર મજાનું તમારું આ મંદિર, લાખો લોકો આવી તમારા મસ્તકે પોતાનું મસ્તક ઝુકાવે. તમે સોનાના વસ્ત્રને પહેરનારા છો, તમે સોનાના અલંકારને ધારણ કરનારા છો, તમે સોનાના થાળમાં જમનારા છો. એક વાત મને કહો, ઓ મારા કરુણાના સાગર, આખિર તમે પથ્થર પસંદ કેમ કર્યો. અને અવિનાશ વ્યાસના શબ્દ સાંભળી અને રામચંદ્ર મંદ મંદ હસવા માંડ્યા. ઓ મારા મનગમતા માનવ, સાંભળ, મેં પથ્થર શા માટે પસંદ કર્યો. જ્યારે આ પૃથ્વી ઉપર હું મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યો, ત્યારે મારી પત્ની સીતાને રાવણ હરીને લઈ ગયો.
ઓ મારા મનગમતા માનવ, ત્યારે મને કોઈ માનવી કામ ન આવ્યો અને પથ્થર ઉપર ચડીને હું લંકા પાર ગયો. ઓ મારા માનવ, મને માનવી કોઈ કામ ન આવ્યો, એટલા માટે મેં પથ્થર પસંદ કર્યો. વિચાર કરો, રામાયણનો ઇતિહાસ આપણા દેશની અંદર સાક્ષી પૂરે છે કે હનુમાનજી મહારાજ અને અન્ય વાનરો જ્યારે પથ્થર ઉપર રામ લખે અને પથ્થર સમુદ્રમાં નાખે ને પથ્થર તરવા માંડે, જળને પણ ચેતન બનાવી દે, એટલી તાકાત એક સાચા ધણીની ઓળખાણમાં છે. હવે પથ્થરો જ્યારે તૈરા, રામ ભગવાનની બધાએ જયઘોષ કરી આના સમાચાર રાવણને મળ્યા છે. રાવણને કહે છે કે રાવણ, હવે તું આને શરણે થઈ જા. એના નામના તો પથ્થરો તરવા માંડ્યા છે. અને ત્યારે રાવણ મંદ મંદ હસતો કહે છે, આ કોઈ મોટી વાત નથી, પથ્થર તો મારા હાથે પણ તરે. આવો સમુદ્ર કિનારે. સમુદ્ર કિનારે આવે, હાથમાં પથ્થર લે, આંખો બંધ કરે અને પથ્થર સમુદ્રમાં નાખે તો રાવણના હાથે પણ પથ્થર તરવા માંડ્યો. આ ઘટના જ્યારે ઘટી એટલે રાવણના સાગીરતો તો ખુશ થઈ ગયા, પણ એની પત્ની મંદોદરીથી આ વાત ગળે ન ઉતરી. ઘરે આવી સરસ મજાની રસોઈ બનાવી, જમાડીને તૃપ્ત કર્યા અને રાવણને પૂછ્યું, પતિદેવ, એક વાત મને ન સમજાણી, શું તમે પથ્થર હાથમાં લીધો, આંખો બંધ કરી, પથ્થર સમુદ્રમાં નાખ્યો અને પથ્થર તરવા માંડ્યો? હા દેવી, પથ્થર તરવા માંડ્યો, પણ આ વાત મને આમ દાળમાં કંઈક કાળું લાગે છે. દેવી, દાળમાં કાળું નથી, દાળ અડદની છે. તારી વાત સાચી છે, તારી શંકા સાચી છે. મારા જેવાના હાથે પથ્થર કોઈ દિવસ ન તરે. પણ સાંભળ મંદોદરી, પથ્થર મેં હાથમાં લીધો, આંખો બંધ કરી અને પથ્થરને મેં કીધું, હે પથ્થર, જો તું નો તરને તો તને તારા રામના સમ છે, તને તારા રામના સમ છે. અને રામના સમ આપી અને પથ્થર મેં નાખ્યો ને તો પથ્થર તરવા માંડ્યો છે. અહીંયા હનુમાનના હાથે પથ્થર તરે, વા રાવણના હાથે પથ્થર તરે અને રામજીના મનમાં શંકા થાય. આવ્યા સમુદ્ર કિનારે, હાથમાં પથ્થર લીધો, પથ્થર લઈ અને સમુદ્રમાં નાખે, પથ્થર ડૂબવા માંડ્યો. એક પછી એક અનેક પથ્થરો જ્યારે ડૂબવા માંડ્યા ત્યારે રામજીના મનમાં સંશય થયો અને હનુમાનજી પૂછ્યા, પ્રભુ, આ બધું શું છે? આ શું છે? પથ્થરો એક પછી એક નાખો છો? હનુમાન, મને એ કે તમે પથ્થર નાખો છો તો પથ્થર તરવા માંડે છે. પેલો રાવણ જે કુકર્મી છે એ પથ્થર નાખે છે તો પથ્થર તરવા માંડે છે. અને એ જ પથ્થરને હું નાખું, પથ્થર ડૂબવા માંડે. અને ત્યારે હનુમાનજીએ કીધું, પ્રભુ, તમને જે ઓળખી ગયો એ તરી ગયો અને તમને જે ન ઓળખી શક્યો એ ડૂબી ગયો છે. એક ભગવાનને સાચો ધણી બનાવવાનો છે. વાલા ભક્તજનો, આજે ચુડાવડના આંગણે પૂજ્ય બાબુદાસ બાપુ આપણને ઓળખાઈ જાય, એમના ઉત્તરાધિકારી પૂજ્ય સીતારામ બાપુ આપણને ઓળખાઈ જાય. આપણે જીવનમાં કંઈ કરવાની જરૂર નથી, આપણે જીવનમાં કંઈ કરવાની જરૂર નથી. સુખની યદી જો ઈચ્છા રાખતા હોય અને જીવનમાં દુઃખની નિવૃત્તિ કરવી હોય તો આવા સદગુરુના ચરણોને આપણે સ્વીકારીએ. કારણ જીવનમાં એક સાચો જો સદગુરુ આપણને મળી જાય ને, આપણી ડૂબતી નૈયાને પાર લગાવનારું આ જગતમાં જો કોઈ તત્વ હોય તો એ સદગુરુ છે. અને એટલે જ મીરાએ કહ્યું કે ભવસાગર તો સૂક ગયો હે, અબ ચિંતા નાહી મોહે તરનન કી, મોહે લાગી લગની ગુરુ ચરનન કી, મોહે લાગી લગની ગુરુ ચરનન કી. તો આવો સુંદર મજાનો અવસર પ્રાપ્ત થયો છે. મને ગઈકાલે જ અમારા સ્નેહી સુરેશભાઈ ગઢિયાનો ફોન આવ્યો
મને કે બાપુ બહુ યાદ કરે છે અને તમારે કથામાં આવવાનું છે. મને બાપુ સાથે સ્નેહનો નાતો બંધાવનારું જો કોઈ હોય તો અમારા આ બેચર બાપાનો પરિવાર છે. તો અહીંયા આવી આવો સુંદર મજાનો ઉત્સવ જોઈ આપ સૌના દર્શન થયા. અહીંયા સર્વે સંતો જે ભારત દેશના જંગમ તીર્થ સમાન છે એ સર્વે સંતોના દર્શન કરી અને અંતમાં એટલું જ કહીશ કે આ ઉત્સવ આપે સૌએ જ્યારે સાંભળ્યો છે, આ ઉત્સવ આપ સૌએ જ્યારે માણ્યો છે, ત્યારે આ ઉત્સવની સફળતા માટે ભગવાન રામશ્યામ ઘનશ્યામના ચરણોમાં એ જ પ્રાર્થના કરું, આપ સૌનું મંગલ થાય, આપ સૌને જીવનની અંદર ઈશ્વર રૂપી સાચો ધણી ઓળખાય. એટલું કહી મવડી સ્વામિનારાયણ ગુરુકુલથી મારા ગુરુ સાચી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી અને સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદરથી મારા ગુરુ પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી અને સાચી સ્વામી આનંદ સ્વરૂપદાસજીએ પણ આપ સૌ ભક્તોને આશીર્વાદ સાથે અંતરના જય સ્વામિનારાયણ કીધા છે. આટલું કહી મારી વાણીને વિરામ. સ્વામીજીના ચરણોમાં વંદન સાથે એમની આપણે અમૃત વાણીનો લાભ લીધો. એમણે વાત કરીને કે જિંદગીનો એ જ સાચો પડ્યો બોલ છે, હોય નહીં વ્યક્તિ અને નામ બોલાવ્યા કરે. અહીંયા પૂજ્ય બાબુદાસ બાપુ અત્યારે બ્રહ્મલીન છે, છતાં પણ એમની અહીંયા ઇતિહાસના પાને નોંધ છે. એવી પૂજ્ય શાસ્ત્રીજીએ આપને પ્રતીતિ કરાવી. એમની ઉપમા મા તરીકે આપી છે. પૂજ્ય બાબુદાસ બાપુને જો માં કહેતા હોય તો એની જન્મ દેનારી માં કેવડી મોટી હશે. તો અહીંયા હું મહંત શ્રી સીતારામ બાપુ અને પૂજ્ય બાપુના અનન્ય શિષ્યોમાંના એવા શિષ્ય એવા પૂજ્ય લવજી બાપુને વિનંતી કરું કે માની માં એટલે આ સાકર માને પુષ્પમાળા અને પુષ્પ શાલથી સન્માનિત કરશે. બંને સંતોને હું એમના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું. સાકર માનું અહીંયા ભવ્ય સન્માન થાય. આપણે સૌ જોરદાર તાલીઓ પાડીશું. પધારો સંતો. બોલો ખોડિયાર માતની જય. પૂજ્ય બાબુદાસ બાપુની જય. સૂર્ય છું ને છતાંય નમી જાઉં છું, એટલે તો બધાને ગમી જાઉં છું. બોલો બાબુદાસ બાપુની જય. સૌને ધન્યવાદ. ફરી આપણે કથાના દોર તરફ આગળ જઈએ. શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. ગંગાને કિનારે બેઠેલો પરીક્ષિત આત્મા અનશન વ્રત લઈ બસ થોડા દિવસો બાકી છે એવો પરીક્ષિત આત્મા એ ભગવાનની દિવ્ય લીલાઓ શ્રવણ કરી રહ્યો છે અને સુખદેવજી મહારાજને સદગુરુ સ્વરૂપ પ્રશ્ન કરી રહ્યો છે. હવે પ્રાચીન બરીના વંશની અંદર દક્ષ નામે રાજા થયો. દક્ષ અસિક નામની કન્યાને પરણી અને એના વંશની અંદર 10,000 હરિયશ્વો થયા. એ નારાયણ સરોવર પર તપ કરવા ગયા અને તપ કરીને આવ્યા. સંત નારદજી મળ્યા. નારદજીએ પૂછ્યું કે કોના દીકરા, શું નામ અને ક્યાં ગયા હતા. બધી પોતાનું વૃત્તાંત કહ્યું. પ્રશ્ન કર્યા નારદજીએ, હવે આમ ઘર બાજુ જાઓ છો, સંસાર ભોગવવો છે. અને નારદે 7 પ્રશ્ન કર્યા. કેવો કયો દેશ છે જ્યાં એક જ પુરુષ વસે છે? મારા પ્રશ્નનો જવાબ આપો. એ હરિશ્વએ કીધું કે મહારાજ, આ દેહ રૂપી નગરી એવી છે, આ શરીર એવો દેશ એવો છે જ્યાં ઈશ્વર રૂપી એક જ પુરુષ વસે છે. બીજો પ્રશ્ન કર્યો, કેવી કઈ ગુફા છે જ્યાં જવાથી પાછું હોવાતું નથી?
બીજો પ્રશ્ન કર્યો અને એ હરિયશ્વો એ જવાબ કે મહારાજ, ભગવાનનું ધામ એવું છે જ્યાં ગયા પછી ફરીથી ક્યારે જન્મ લેવો પડતો નથી. ગીતામાં ભગવાને 15મા અધ્યાયમાં કીધું, યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામં પરમમ, યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામં પરમમ. હે જીવ, મારો એવો ધામ છે જ્યાં ગયા પછી ક્યારે ફરીથી પૃથ્વી પર જન્મ નથી લેવો પડતો. ભગવાનનું ધામ એવું છે ત્યાં હાઈ બીપી નહીં, લો બીપી નહીં, ડાયાબિટીસ નહીં, કાંઈ ન થાય. ત્યાં તો બસ ભગવાન અને ભક્ત. આ ઈશ્વરમાંથી છૂટું પડેલું તત્વ છેલ્લે ઈશ્વરમાં ભળી જાય છે. બહુ સરસ. ત્રીજો ક્વેશ્ચન નારદજીએ કીધું કે બહુરૂપ ધારણ કરનારી સ્ત્રી કોણ? કે પોતાની બુદ્ધિ જ બહુરૂપ ધારણ કરનારી સ્ત્રી છે. ચોથો પ્રશ્ન કર્યો, હામા હામી નદી હાલે એવી કઈ? તો હરિયશ્વરે જવાબ આપ્યો, માયા એ હામા હામી સંસાર છે ને, એ હામા હામી નદી હાલે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. જીવનમાં ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય. અને સુખ દુઃખ છે તો જ મને તમને સુખ અને દુઃખની ખબર પડે. कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, इसी का नाम जीवन. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. કભી સુખ હે કભી દુઃખ હે, इसी का नाम जीवन है. આનું નામ જ જીવન. તો સંસાર રૂપી નદી એવી છે, ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ. પાંચમો ક્વેશ્ચન કર્યો કે હે હરિયશ્વો, 25 તત્વથી બનેલું શરીર કયું? કે માણસનું શરીર 25 વસ્તુથી બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 ભૂત, 24, 4 અંતકરણી વેદના અને 25મો જીવ, ભગવાનનું પરાતત્વ. આ 25 તત્વથી બનેલું આ શરીર છે. બહુ સરસ, વેરી ગુડ. છઠ્ઠો પ્રશ્ન કર્યો, વિચિત્ર કથા કહેનારો હંસ કોણ? કે શાસ્ત્ર છે ને વિચિત્ર કથા કહે છે. સાતમો ક્વેશ્ચન કર્યો, પોતાના મેળે ફરતું ચક્ર કયું? તો કે કાલ નામનું ચક્ર એવું છે, પોતાના મેળે ફરે છે. ક્યારે કાલની કોઈને ખબર નથી પડતી, ક્યારે કાળ આવે એની ક્યારે ખબર નથી. 7 ક્વેશ્ચન કર્યા. હરિયશ્વને કીધું કે હે હરિયશ્વ, બહુ સરસ, આવું બધું તમારી અંદર જ્ઞાન છે, હવે સાધુ થઈ જાઓ, સંસાર નથી ભોગવો. અને 10,000 હરિયશ્વોને સંત કરી દીધા. દક્ષને ખબર પડી, દક્ષે ફરીથી એવા અબલાસોને ઉત્પન્ન કર્યા, હજારો અબલાસોને. નારાયણ સરોવર પર તપ કરવા ગયા, ફરીથી નારદ મળ્યા, નારદે સંત કરી દીધા. અને દક્ષે શ્રાપ આપ્યો કે જાઓ નારદ, તમે ક્યાંય જગ્યાએ સ્થિર નહીં. નારદ સંત હતા, જો સંત ધારત તો શ્રાપ આપત સામો. તાકાત હતી સંતમાં, પણ સંત એને કહેવાય કે સામે વાળો વ્યક્તિ ભલે ને એ સંસારી છે, એને ખબર નથી, મને તો ખબર છે ને. અને એ નારદે શ્રાપ ના આપ્યો. હવે એ દક્ષે 60 કન્યાઓને ઉત્પન્ન કરી, અને આ 60 કન્યાઓથી આખું જગત ભરાઈ ગયું. એમાં 10 કન્યા ધર્મને પ્રણામી, 13 કશ્યપને, 27 ચંદ્રમાને, 1 ભૂતને, અંગીરાને, કુશસ્વને 2 આપી. બાકીની બીજી 4 હતી એ ત્રાક્ષી નામના કશ્યપને આપી. અને આ કન્યાઓથી આખું જગત ભરાઈ ગયું. તેમાંથી ધર્મની સ્ત્રીઓ હતી, એના નામ છે ભાનુ, લંબા, કકુભ, જામી, વિશ્વા, સાધ્યા, મૂર્ધવતી, વસુ, મુરતા, સંકલ્પાત. આવા ધર્મની પત્નીઓ, એમાંથી દીકરાઓ થયા. ધર્મને થયા ભાનુને દેવઋષભ નામે દીકરો થયો, એનો પુત્ર ઇન્દ્રસેન થયો. ભૂતને સ્વરૂપા નામની કન્યા પરણાવી હતી, એમાંથી કરોડો રુદ્ર ઉત્પન્ન થયા. પ્રજાપતિ અંગીરાને આપી હતી, અંગીરાને સ્વધા અને સતી એમ 2 સ્ત્રીઓ આપી હતી. તેમાંથી સ્વધાને પિતૃઓ થયા,
અને સતીને અથર્વણ નામનો વેદ થયો. ત્રાક્ષી નામના ઋષિને વિંતા અને કદ્રુ, પતંગી, યામિની આવી 4 દીકરીઓ પરણાવી હતી. એમાંથી પતંગીને પક્ષીઓ થયા, યામિનીને કીડા થયા. સુપર્ણા નામની કન્યા એ ગરુડને સૂર્ય ભગવાનનો સારથી અરુણ થયો. એમાંથી કદ્રુમાંથી નાગ થયા. અને કૃતિકા આદિ નક્ષત્રો એ ચંદ્રમાને પરણાવ્યા. 27 પત્નીઓ. આ ચંદ્રમા, આ 27 પત્નીઓ એ દક્ષે પોતાની 27 પત્નીઓ ચંદ્રમા હારે પરણાવી. પણ બન્યું એવું, ચંદ્ર પોતાના રૂપના અભિમાનને કારણે બધામાં મતભેદ રાખતો હતો. એકને ચાહે, બાકી કોઈને ચાહતો નહોતો. ત્યારે દક્ષે આવી અને ચંદ્રને સમજાવ્યો, પણ ચંદ્ર ન સમજ્યો. દક્ષે શ્રાપ આપ્યો કે જા, તને તારા રૂપનું અભિમાન છે ને, આથી તને ક્ષય નામનો રોગ લાગુ પડશે. અને ચંદ્ર કાળો થઈ ગયો. ચંદ્ર એના શરણમાં પડ્યો કે મારા ક્ષમા કરો. દક્ષે કીધું કે જા, શિવ ભગવાન ઉપર તપસ્યા કર. અને એ ચંદ્રમાં નહીં અમેરિકા, નહીં ઓસ્ટ્રેલિયા, નહીં આફ્રિકા, નહીં યુરોપ, નહીં નાઇજીરિયા, નહીં ઇઝરાયલ, બધા ટેકનોલોજીના દેશ, એ કોઈ નહીં પસંદ. કયો કોઈ તો ભારત. ઇઝરાયલ આપણા ગુજરાત કરતા પણ નાનો છે, પણ અહીંયા ખેતી, આહા, કપાસના એક છોડવે વાયર છે કોમ્પ્યુટરના. ક્યાં કપાસને કેટલી દવા, કેટલા મિલી પાણી, એ બધું કોમ્પ્યુટર, ઓરડીમાં કોમ્પ્યુટર બધું બતાવે. આ છોડવાના એટલા મિલી જ પાણી, આ છોડવાના એટલો જ ડોઝ દવાનો એ કોમ્પ્યુટર બતાવે. ઇઝરાયલ ગુજરાત કરતા પણ બહુ નાનો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. પણ ભાઈઓ બહેનો, ચંદ્રમાય નહીં ઇઝરાયલ, નહીં જાપાન, નહીં ચીન, મેડ ઇન ચાઇના, બધું ચાઇનાનું મળે. પણ ચંદ્રમાય કયો દેશ ગયો તો? સંસ્કૃતિનો ભારત. ભારત એમાં ગુજરાત. આહા, ને ગુજરાતની અંદર આપણું સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સમુદ્ર કિનારે રેતીનું જ્યોતિર્લિંગ બનાવી હજારો વર્ષ સુધી તપ કર્યું, મહામૃત્યુંજયનો જપ કર્યો. અને ભગવાન શિવ પ્રસન્ન થયા કે માગ વરદાન. ચંદ્રમાએ કીધું કે હે મહારાજ, પેલા મારું રૂપ હતું ને એવું રૂપ આપી ગયો. શિવ ભગવાન કીધું ઇમ્પોસિબલ. હે ચંદ્ર, આ શક્ય નથી. તે પાપ કર્યું કે તારા પાપ ભોગવવાનું છે. જા, તને આમાંથી ક્ષમા કરું છું. 15 દિવસ તારું રૂપ હશે અને 15 દિવસ નહીં હોય. માટે આપણા 1 મહિનાના 2 વિભાગ, અંધાળ્યું ને અંજવાળ્યું. આ ચંદ્રની હિત્ય પત્નીઓ એ વરસાદના નક્ષત્રો, જે ઘરના માણસો હમણાં જેઠ મહિનામાંથી શરૂઆત થાય, વરસાદના નક્ષત્રો હિત્ય પત્નીઓ ચંદ્રમાની. અશ્વિની, ભરિણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનરસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠ, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, શતભીષા ને રેવતી. એમાંથી રોહિણીને ચાહતો હતો. અને રોહિણીની વાવણી બહુ ઉત્તમ. આ રોહિણીને ચાહતો હતો, બાકી બધી અમાનીતી હતી. અને ભગવાન સોમનાથ મહાદેવ પ્રગટ થયા. આજથી 8 અબજો વર્ષ પહેલા આ સોમનાથની વાણિયાવાળી શેરી ગપ્પા નથી. રાવણેશ્વર મહાદેવ છે. કોઈ સંબંધિત પૂછી લેજો આજે ફોન કરી, પછી આવજો ઉતારે મળવા. સતયુગની અંદર સ્થાપના થયેલી છે. રામ અને કૃષ્ણ, રામ ત્રેતામાં, કૃષ્ણ દ્વાપરમાં. આવા સોમનાથ મહાદેવ. સોમ એટલે ચંદ્ર, નાથ એટલે પતિ. ચંદ્રના પતિ એવા સોમનાથ મહાદેવ. આવો ભગવાન બાબુ સામેશ્વર મહાદેવને થોડી વાર સ્મરણ કરી અને બાબુ સામેશ્વરનું સ્મરણ કરીએ. कैलाश के निवासी नम बार बार हूँ, नम बार बार हूँ, आयो शरण तिहार शंभु तार तार तू. कैलाश के निवासी नमो बार बार हो, आयो शरण तिहारे प्रभु पार पार तू. कैलाश के
निवासी नमो बार बार आयो शरण तिहार शंभु हार तार तू कैलाश के निवासी नमो बार बार हो आयो शरण तिहार प्रभु बार बार तू बोले चंद्रशेखर है त्रिपुरारी हरो ने कृपा वे कल्याणकारी हे शिवजी ओ हे शिवजी हे शिवजी ओ शिवजी ओ शिवजी चंद्रमौलि चंद्रशेखर हे त्रिपुरारी करो ने कृपा वे कल्याणकारी ભગવાન મૃત્યુંજય મહાદેવ કોઈ પણ મરણ પથારીએ પીડ્યો હોય 1.25 લાખ વાર મૃત્યુંજયના જાપ કરે અને પથારીમાંથી ઊભો થાય ઋગ્વેદનો મંત્ર ત્રંબકમ જદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મુક્ષીયમામૃતા ओ कंठे दरी छे सरको माला हे बाजे डमरू तवतांड मेरी राला ओ शंख खपर व्यागांबर वाला त्रिशूल कृति त्रिलोचन वाला शोभी रहे छे नंदिनी सवारे शोभी रहे छे नंदिनी सवारे करो ने कृपा वे कल्याणकारी चंद्रमौलि चंद्रशेखर हे त्रिपुरारी करो ने कृपा वे कल्याणकारी करो ने कृपा वे कल्याणकारी આવા ચંદ્ર માટે ચંદ્રમૌલી મહાદેવ પ્રગટ થયા સોમનાથ મહાદેવ શિવ કલ્યાણકારી દેવ છે રીઝે વેલા ખીજાય વેલા હરેક ભક્તો શિવની ઉપાસના કરે બહુ ઝડપથી પ્રસન્ન થાય હવે કશ્યપની જે પત્નીઓ હતી એમાં એક અદિતિ દિતિ દનોંગ કાષ્ઠા અરિષ્ઠા સુરસા ઈલા મુનિ ક્રોધવસા તામ્રા સુરભી શર્મા અને તિમી હવે એનો વંશ કહે છે કશ્યપ એનો વંશ એમાં તિમીના દીકરાઓ જળજંતુ થયા શર્માના હિંસક પ્રાણીઓ થયા સુરભીને ગાયો થઈ બે ખરીવાળી પ્રાણીઓ થયા તામ્રાથી સકરાને ગીધ થયા મુનિથી અપ્સરાઓ થઈ ઈલાથી સર્વજાતના વૃક્ષો થયા સુરસાને યાતુધાના થયા અરિષ્ટાને ગંધર્વ નામનો દીકરો થયો કાષ્ટાને એક ખરીવાળા પશુ ઉત્પન્ન થયા ધનુને 61 દીકરાઓ થયા હવે જેમાં સાક્ષાત નારાયણ આવવાના છે એવો અદિતિનો વંશ કયો અદિતિને ત્યાં વિવસ્વાન અર્યમા ભૂખા ત્વષ્ટા સવિતા ભગ ધાતા વિધાતા વરુણ મિત્ર શક્ર એટલે કે ઇન્દ્ર ઉરુક્રમ એટલે કે વામન આવા અદિતિના આદિત્યો થયા એમાં વિવસ્વાન સ્ત્રીમાંથી સંજ્ઞા નામની કન્યાથી યમ યમના અને શનેશ્ચર શનિ સિંગડાપુર શનિદેવ મહારાજ અત્યારે પણ આ સદીમાં પણ એ ભૂમિનો પ્રતાપ છે એ ભૂમિ બહાર કોઈ ચોરી કરીને જઈ શકતું નથી શનિદેવ મહારાજની કૃપા છે યમ યમના અને શનેશ્ચર આવી સંજ્ઞા નામની સ્ત્રીમાંથી થયા હવે ત્વષ્ટા નામની સ્ત્રી હતી આ ત્વષ્ટા નામના ઋષિ હતા એને રચના નામની સ્ત્રી હતી એના વંશની અંદર સન્નિવેશ અને વિશ્વરૂપ એવા બે દીકરાઓ થયા બૃહસ્પતિએ જ્યારે દેવતાઓનું ગુરુપદ છોડ્યું ત્યારે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા પરીક્ષિત મહારાજ ઉભા રહે કે ઉભા રહ્યો મહારાજ આ બૃહસ્પતિનું કામ ત્યાગ કર્યું દેવ મને આ કથા કહ્યો તો સાંભળ એકવાર
ઇન્દ્રે સ્વર્ગની અંદર સભા ભરી હતી, નૃત્યંગનાઓ ચાલુ હતું, અને ત્યારે બૃહસ્પતિ આવ્યા, પણ આ દેવતા ઊભા ન થયા. અને ત્યારે બૃહસ્પતિ નીકળી ગયા. એનું અપમાન લાગ્યું કે મને કોઈ માન ના આપ્યું. ગયા અને દેવતાઓ ગુરુ વિનાના નગુરા થયા. અને દાનવોને ખબર પડી, દાનવોએ ચડાઈ કરી, અને ત્યારે બધા દેવતાઓ ભગવાનના શરણે ગયા. અને બ્રહ્માના કહેવાથી એ ત્વષ્ટાનો દીકરો વિશ્વરૂપ એને ગુરુ બનાવ્યા. અને આ વિશ્વરૂપે નારાયણ કવચ ભણાવ્યું કે હે દેવતાઓ, આ નારાયણ કવચ ભણી લ્યો, જેનાથી દાનો તમને કાંઈ નહીં કરી શકે. નારાયણ કવચ કરો. ક્યાંય પણ પ્રવાસ કરવા જાઓ, જાત્રા કરવા જાઓ, બદ્રીનાથની જાત્રાએ જાઓ, હિમાલય અમરનાથ જાઓ, પ્લેનમાં બેઠા હોય, જંગલમાં જાઓ, ત્યારે નારાયણ કવચનો પાઠ કરો, જેનાથી ભગવાન આપણી રક્ષા કરશે. કવચ એટલે બખ્તર. આ બખ્તર નારાયણ કવચનો પાઠ કરીએ તો ભગવાનનું કવચ બખ્તર થઈ જાય. ગુજરાતીની અંદર નારાયણ કવચ એનો અર્થ બતાવે છે. પેલા આત્મન પ્રાણાયામ કરી ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું અને પ્રાર્થના કરવાની. જળમાં મત્સ્યધારી ભગવાન, જળ જંતુથી મારી રક્ષા કરજો, વરુણના પાસથી મારી રક્ષા કરજો. હે બટુક ભગવાન, તમે મારી સ્થળમાં રક્ષા કરજો. હે ત્રિવિક્રમ, તમે મારી આકાશમાં જ્યારે પ્લેનમાં મુસાફરી કરતા હોય ને ત્યારે ભગવાન ત્રિવિક્રમને પ્રાર્થના કરો. સંગ્રામમાં હે નૃષિ, તમે મારી રક્ષા કરજો. વરા ભગવાન, તમે મારી હાઈવે રોડ ઉપર ગાડી લઈને જતો હોય ને ત્યારે તમે મારી રક્ષા કરજો, એક્સિડન્ટ નહીં થાય. આ ભગવાનની તાકાત છે, નારાયણ કવચ છે. જે રીતના વડાપ્રધાન કોઈ ભાષણ કરવા એને આગળ કાચ હોય, બુલેટ પ્રૂફ, ગોળી મારો કાંઈ ન થાય, આ કવચ છે. રસ્તામાં જતો ત્યારે વરા ભગવાનને યાદ કરો, કારણ કે વરા ભગવાન એ રસ્તાના દેવ છે, માર્ગના દેવ. માર્ગ અને મકાનની હદ શરૂ આવે ને તો માર્ગ અને મકાનના દેવ છે વરા, એને પ્રાર્થના કરો. પરશુરામ, તમે મારી પર્વતોમાં રક્ષા કરજો. શ્રી રામ અને લક્ષ્મણ, અમે પ્રવાસમાં જઈને તઈ તમે અમારી રક્ષા કરજો, કારણ કે રામ એને વનવાસ ભોગવ્યો. ઉગ્ર ધર્મથી અને પ્રમાદથી હે નારાયણ, તમે મારી રક્ષા કરજો. નારાયણ કવચ છે. વિશ્વરૂપે આવું નારાયણ કવચ બનાવ્યું. અને એ વિશ્વરૂપ 3 મુખવાળો હતો. એક સોમપાન કરનારો, બીજું સુરાપાન કરનારો, અને ત્રીજું અન્ન ખાનારો. હવે એકવાર બન્યું એવું કે આ વિશ્વરૂપ છાનુમુનો દેવતાઓને ભાગ આપે અને છાનુમુનો દાનવોને આપે, કારણ કે દાનવો એનું મોહાલ થાય, અને દાનવોને ભાગ આપે. દેવતાઓને ખબર પડી અને ઇન્દ્રએ એ વિશ્વરૂપને મારી નાખ્યું, બ્રહ્મહત્યા કરી. બ્રાહ્મણનો દીકરો હતો અને બ્રહ્મહત્યા પાછળ દોડી. ઇન્દ્ર આગળ, બ્રહ્મહત્યા પાછળ દોડે છે. પૃથ્વી ઉભો રહે કે હે ઇન્દ્ર, ક્યાં જા છો? કે બ્રહ્મહત્યા પીડી છે. તો ઇન્દ્ર, તારો એક ભાગ લઈએ, પણ એક શરત. કે શું? કે અમને કોઈ ખાડો કરે ને પાછળ બુરાઈ જવા જોઈએ. જાઓ, આ મારું વચન છે. 25% પૃથ્વીએ લીધું. પૃથ્વીમાં ખાડો કરે પાછું બુરાઈ જાય. એની બ્રહ્મહત્યા ખારો પાટની જમીન છે, એની બ્રહ્મહત્યા છે. બીજો ભાગ વૃક્ષોએ લીધો. વૃક્ષોએ કીધું અમને કોક કાપે પાછા અહીંયાથી કોળાવા જોઈએ. ઇન્દ્રે કીધું વાંધો નહીં. એની બ્રહ્મહત્યા જે ગુંદર થાય છે ને વૃક્ષમાં, એ વૃક્ષનું બ્રહ્મહત્યાનો ભાગ છે. 50% ગઈ, 50% રહી. જળે ભાગ લીધો કે અમારા જળમાં કોઈ દી મળ નહીં, જળ શુદ્ધ હોવું જોઈએ. મોટા મોટા સિટીમાં જે ગટરનું પાણી નદીમાં જાય, પાછું નદીનું પાણી ફિલ્ટર થઈને પાછું આપણે પીએ. કહેવત છે ને, જળમાં મળ નહીં, જળ શુદ્ધ જ હોય. જળે કીધું અમારું પાણી ક્યારેય ખરાબ ન થવું જોઈએ. ઇન્દ્ર કીધું વાંધો નહીં. એ જળની બ્રહ્મહત્યા સેવાલી બ્રહ્મહત્યાનો ભાગ છે. અને ચોથો ભાગ અમર દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ત્યાં સ્ત્રીઓએ ભાગ લીધો. હે ઇન્દ્ર, તારો મેં ભાગ લઈએ, પણ અમારે અહીંયા ઉદરમાં સારો બાળક થવો જોઈએ. રજસ્વલા એ સ્ત્રીની બ્રહ્મહત્યાનો ભાગ છે. 4 જગ્યામાં બ્રહ્મહત્યા વેચાણી. હવે ત્વષ્ટાને ખબર પડી પોતાનો દીકરો મર્યો, અને ત્વષ્ટાએ યજ્ઞ કરી ઇન્દ્ર શત્રુને ઉત્પન્ન કર્યો. વિશ્વરૂપ, વિકરાળ સ્વરૂપ,
અને દેવતાઓના વહા ભાંગી નાખ્યા, સ્વર્ગ લઈ લીધું અને બધા દેવતાઓ મૂંઝાણા, ભગવાનના શરણે ગયા. ભગવાને કીધું જાઓ દધીચી ઋષિનો આશ્રમ છે, ત્યાં જઈને એ દધીચી ઋષિના આશ્રમના હાડકા, એના શરીરનું હાડકું લઈ, એનું અસ્થિ લઈ, એનું વજ્ર બનાવો અને વજ્રમાં હું મારું તેજ મૂકું, ત્યારે વૃત્રાસુર મરે. એ દધીચી ઋષિનો આશ્રમ અમદાવાદ સાબરમતી એની બાજુમાં દધીચી ઋષિનો આશ્રમ છે. અને એક એવી પણ વાયકા છે આપણા જુનાગઢ જિલ્લો કેશોદ, વેરાવળ કેશોદની વચ્ચે, ગામનું નામ તો મને ભૂલાઈ ગયું. ત્યાં મહાકાલી બિરાજે છે, મહાકાલી માતાજીનું મંદિર છે અને ત્યાં દધીચી ઋષિનો આશ્રમ છે અને ત્યાં પોતાની મેલે પાણી નીકળે છે. કેશોદ અને વેરાવળની વચ્ચે ક્યાંક ગામ છે અને એ ગામની અંદર નકરો આયર સમાજ છે. ગામનું નામ મને ભૂલાઈ ગયું. ત્યાં પણ દધીચી ઋષિનું મંદિર છે અને એક વિદ્વાન એવું કહે છે કે એ આશ્રમ એ છે અને એક વિદ્વાન એવું કહે છે કે સાબરમતીમાં છે. બે જગ્યાએ દધીચી ઋષિનો આશ્રમ દેખાડ્યો છે. કોક દી કેશોદ બાજુ જાઓ તો ત્યાં દર્શન કરજો. દધીચી ઋષિ, મહાકાલીનું મંદિર, ગામને સીમાડે આ મંદિરો છે. તો આ દધીચી ઋષિના આશ્રમમાં આવ્યા અને દેવતાએ અસ્થિ માંગી. દધીચી ઋષિ પોતાનો જીવ છોડ્યો અને હાડકાએ અસ્થિ આપી અને એમાં ભગવાનનું તેજ પધરાવ્યું અને વૃત્રાસુર સામે ગયા. વૃત્રાસુરે કીધું ઉભો રે ઇન્દ્ર, મને ખબર છે અમારું કાળ છે, ઉભો રે હું ભગવાનને પ્રાર્થના કરી લઉં. અને વૃત્રાસુરે 4 શ્લોકની અંદર ભગવાનની પ્રાર્થના કરી કે હે નારાયણ, હું ફરી તમારા ચરણોનો એક દાસનો દાસ થાઉં. મારું મન તમારા ગુણોનું સ્મરણ કરે, મારી વાણી સદગુણોનું કીર્તન કરે અને કાયા તમારી સેવા કરે. એટલું માગું છું ભગવાન. મોક્ષ પણ હું ઈચ્છતો નથી. જેમનો પાખો ન આવ્યો હોય એવા બચ્ચાઓ પોતાની માની રાહ જોઈને બેઠા હોય ને, ક્યારે મારી માં આવે, ક્યારે મને મુખમાં ચણ આપે. જેમ એક ગાય ચરવા માટે જંગલમાં ગઈ હોય અને ઘેરે વાછડાઓ 5 વાગ્યાને રાહ જોતા હોય ક્યારે મારી માં આવે મને પૈપાન કરાવે. જેમ એક સ્ત્રી પોતાનો પુરુષ વિદેશ ગયો હોય અને રાહ જોઈને બેઠી હોય કે ક્યારે મારો પતિ આવે. હે ભગવાન, હું તારી રાહ જોઈને બેઠો, તું મને તેડવાવ. હે ભગવાન, હું તારો નોકર ને પણ તારો જે નોકર હોય ને એનો નોકર હું બનું. માટે કલિયુગમાં મોટામાં મોટી ભક્તિ હોય તો સંતોની સેવા. આ સંતો એ ભગવાનના દાસ છે અને આપણે એના દાસ થવાનું. દાસાનું દાસ, દાસના દાસ. અને ચિત્રકેતુ એ સ્વર્ગનો ગંધર્વ થયો. એકવાર શિવ અને પાર્વતી કથા કહે છે, ત્યાં ચિત્રકેતુ ગયો અને ત્યાં જઈ અને હસી મજાક કરવા માંડ્યો પાર્વતી અને શિવની. અને પાર્વતીને શ્રાપ આપ્યો કે જા રાક્ષસ થઈ જા. હે સુખદેવ, હે પરીક્ષિત, આ ઈ જ વૃત્રાસુર ચિત્રકેતુ. અને પાર્વતીના શરણમાં પડી અને પ્રાર્થના કરી, હે માં, મને ક્ષમા કરો કે જા તું છેલ્લે ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનનું ધામ પ્રાપ્ત કરે. આગળ કથા કહે છે, એકવાર આ દેવતાઓ દાનો ઉપર વિજય મેળવો અને દેવતાઓ દાનવોની માં દીતિ એને પોતાના પતિ કશ્યપને પ્રાર્થના કરી કે મારે ત્યાં દીકરો થાય. ક સમયે માંગણી કરી અને સંધ્યાનો સમય હતો, સાંજનો સમય હતો. એ સમયે પોતાના પતિ પાસે વાત કરી કે મને પણ મારે ત્યાં આ દેવતાઓને મારે ને એવો દીકરો આપો. ત્યારે કશ્યપે કીધું કે જાઓ, તમારે અહીંયા દીકરો થાય પણ તમારે 1 વર્ષ સુધી પુંસવન વ્રત કરવું પડશે. માગસર મહિનાની સુદ એકમથી કાર્તક મહિનાની વદ અમાસ સુધી 1 વર્ષ સુધી આ વ્રત કરવાનું. નખ નહીં કાપવાના, વાળ નહીં કાપવાના, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું, નીચે સુવાનું, વ્રત કરવાના, ઉપવાસ કરવાના, ભગવાનની સમીપ રહેવાનું. જો આવું તમે નિયમ 1 વર્ષ સુધી પાળશો તો હે દીતિ, આ આદિત્યોને મારે ને એવો તમારે અહીંયા દીકરો થાય. પણ જો આ નિયમનો ભંગ થયો ને તો એના દાસ થઈ જાય. ઇન્દ્રને ખબર પડી માસી આવું વ્રત કરે, કારણ કે માસી થાય 2 સગી બેનું, બાપ 1, માં 2 સગી, 2 બેનું થાય સગી બેનું. એકમાંથી ત્યાં દૈત્યો, એકમાંથી ત્યાં આદિત્યો.
અદિતિના આદિત્યો, દિતિના દૈત્યો. ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રે આવી એને માસીનું વ્રત ભંગ કરાયું. વાળ છૂટા કરીને એના ગર્ભની અંદર પેસી ગયો અને ગર્ભના ટુકડા 7 કર્યા. પણ વ્રતના પ્રભાવથી એ કાંઈ દીકરાઓને થયું નહીં. પછી એક એકના 7 કર્યા. સત્યુ 49 ટુકડા કર્યા. ત્યારે એ છોકરાએ કીધું કે હે ઇન્દ્ર, અમે તારા દૂત, જા હવે અમને છોડ. અને એ દીકરાઓનો જન્મ થયો એ મરુદગણ કહેવાના. 49 મરુદગણ. હવે આવું પુંસુનું વ્રત એ સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવ્યા પછી 7મા સ્કંદની અંદર 6ઠો સ્કંદની વિરામ આપ્યો. 7મો સ્કંદ એનું નામ છે ઉતિ લીલા. ઉતિ એટલે વાસનાનો વિનાશ, વાસનાનો નાશ કરો, એનું નામ ઉતિ લીલા. આ સ્કંદમાં 3 પ્રકારની વાસના છે: સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. સદવાસના દેવતાઓની, અસદવાસના દાનવોની અને મિશ્ર વાસના મનુષ્યની. કારણ કે મિશ્ર વાસના એટલે મિક્સ, સદ અને અસદ. 3 પ્રકારની વાસનાઓની કથા છે. એમાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે મહારાજ, હે સુખદેવજી મહારાજ, ભગવાન બધાને સરખા છે, તો ભગવાન કેમ આમ દાનવોને આવું કરે અને દેવતાઓની બાજુ ભગવાનને આવું કેમ મતભેદ રાખે? સુખદેવજી કીધું, સાંભળ, તારી જેવો જ પ્રશ્ન એકવાર યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞમાં કર્યો હતો. સાંભળ, હું તને કથા કહું કે યુધિષ્ઠિરે જ્યારે શિશુપાલનો વધ કર્યો ભગવાને, ત્યારે યુધિષ્ઠિર મહારાજે નારદજીને પ્રશ્ન કર્યો. જે નારદજીને વાત કરી એ હું તને વાત કહું છું. પૂર્વે હિરણાક્ષ, હિરણ્યકશ્યપુ નામના 2 દાનવો થયા. એ દિતિએ ક સમયે પોતાના પતિ પાસે માંગણી કરી અને એમાંથી જે સંતાન થયું એ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. પૃથ્વીને હિરણાક્ષ લઈ ગયો. ભગવાને વરાવતા લઈ હિરણાક્ષનો નાશ કર્યો, પૃથ્વી ઉપર લઈ આવ્યા. અને ત્યારે હિરણ્યકશ્યપુ પોતાનો ભાઈ મરાણો અને ભાઈનો વેર લેવા માટે હિરણ્યકશ્યપુ બ્રહ્માજી ઉપર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા કે માગ વરદાન, કે મહારાજ હું અજર અમર બનું. ભગવાન કીધું ઇમ્પોસિબલ, અશક્ય નથી. બીજું માગ, તો કે મહારાજ હું દિવસે નહીં, રાતે નહીં, સુકાથી નહીં, લીલાથી નહીં, સજીથી નહીં, નિર્જીથી નહીં, બહાર નહીં, અંદર નહીં, મનુષ્યથી નહીં, પ્રાણીથી નહીં, કોઈથી મારું મરણ ન થાય. ભગવાન કે આ જા, આ વચન આપું. અને હિરણ્યકશ્યપુ આવું વચન મેળવી પોતાને 4 સંતાનો હતા: લાદ, અનુલાદ, પ્રહલાદ અને સહલાદ. બન્યું એવું, પોતાનો દીકરો પ્રહલાદ ગુરુ ઘેરે ભણવા મૂક્યો. પણ પ્રહલાદ બસ ભગવાનનું ભજન, કારણ કે માના ઉદરની અંદર એ ભીણો હતો. રામાયણની કથા નારદજી પાસે ભીણો હતો. માટે જ્યારે તમારા ઉદરની અંદર બહેનો, માતાઓ, બાળક હોય ત્યારે સારી સિરિયલ, સારા શાસ્ત્ર, સારા ગ્રંથ એનું સેવન કરજો, જેનાથી તમારે ત્યાં સારું બાળક જન્મ થશે. બાળકની પેલી સ્કૂલ, પેલી યુનિવર્સિટી માની કુખ છે. માની કુખ એ પેલી યુનિવર્સિટી છે. 4 યુનિવર્સિટી છે, એમાંથી પેલી યુનિવર્સિટી માની કુખ છે. એમાં જે બાળક ભણે ને પૂરું, એ જીવનમાં ક્યાંય પાછું ન પડે. એકવાર ઇન્ડિયા ન્યૂઝ ચેનલની અંદર આથી 3 વર્ષ પહેલા આવ્યું હતું કે એક 7 વર્ષનું બાળક ગીતાના 700 શ્લોક એને મોઢે છે અને 7 વર્ષનો બાળક બીજાને જ્ઞાન આપે છે. 7 વર્ષનો છોકરો. ભાઈઓ બહેનો, ગપ્પા નથી, સાચી વાત છે. માની ઉદર પેલી સ્કૂલ છે. ત્યાં જે શીખો ને, ઘણેથી 7 વર્ષનો ભણવા ક્યાં ગયો હતો? માના ઉદરમાં. માટે આજના એક કવિએ ટોકર કરી: જનની જણ તો જણજે, કા દાતા કા સુર, નેતર જે વાંજણી, તારો મત ગુમા વિષ્ણુ.
આ દેશને એક સારા દાતાની, સાચા સંતની, એક સારા વક્તાની, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, એક નરેશ પટેલ, આહા 21 લાખ માણાને ભેગું કર્યું. એક આવા નરેશ પટેલની જરૂરિયાત છે આ દુનિયાને. બધાયનો સમાજ ને અમારો સમાજ નહીં. હું આ ખેંચવામાં જ પાછા રહી ગયા મેં. આહા હું ભાષણ કરી અને આખા સમાજને, જે વિખૂટો થયેલો સમાજ હતો એને એકત્ર કર્યો. ખોડલ ધામ દિવ્ય ધામ બનાવ્યું. માં ખોડલની ઉપાસના, શક્તિની પ્રબળતા બતાવી. આવા વ્યક્તિની જરૂરિયાત છે આજે સમાજમાં. તો એ ક્યાંથી થાય? માના ઉદરમાંથી. તો પ્રહલાદ માના ઉદરમાં ભણ્યો હતો. એકવાર એને કશ્યપુએ પોતાના ખોળામાં પોતાના પ્રહલાદને બેરીને કીધું, હે પ્રહલાદ, હે દીકરા, આ દુનિયામાં ભગવાન કોણ છે? પ્રહલાદે બહુ સરસ કીધું, હે બાપ, હે પિતાજી, ભગવાન એક નારાયણ જ છે અને આ બધાની રક્ષા કરે. અને નારાયણનું નામ સાંભળ્યું અને ત્યાંથી લઈ ઘાવ કર્યો. હે સંડા મર્દ, તમારે હું ભણાવો છો? ખીજાણા, જાઓ ને અસુર વિદ્યા શીખવાડો. સંડા મર્ગ શીખવાડે પણ આ કઈ ભણતો નથી, કારણ કે માના કુખમાં ભણ્યો હતો. બધાને જ્ઞાન આપે એના શિષ્યોને કે રામ નામ એવું છે, મરેલો માણા ઉભો થાય. એકવાર એક મીંદડી, પોતાને ત્યાં બાળકનો જન્મ થયો, કુંભારને ત્યાં જન્મ થયો, માટલામાં મીંદડીના બચ્ચા છે અને પ્રસૂતિની સમયે, જેને પ્રસૂતિની ખબર હોય ને એને ખબર હોય કેવી ભૂખ લાગે. અને ભૂખ લાગી અને જન્મ આપ્યા પછી મીંદડી, બિલાડી, એ ખોરાક શોધવા માટે બીજાના ઘરે ગઈ. બન્યું એવું, ત્યાં કથા હતી અને પટાર આડી હતાઈ ગઈ. હવે ત્યાં બૈરાઓ બે ગયા રૂમમાં, બહાર પુરુષો બે ગયા. બ્રાહ્મણે કથાની શરૂઆત કરી. મીંદડી મુંજાણી કે ઓલા નીંભાણાની અંદર કાચા માટલા મૂકીને આવ્યું છું, કાચા માટલામાં જતો, મારે હાથ ઘર ફેરવવાના છે. હજી તો પેલા ઘરે જ આ નીંભાણામાં હું મારા બચ્ચાને મૂકીને આવી છું, મરી જાય તો. આ બાજુ સત્યનારાયણની કથા ચાલુ છે, ઓલી બાજુ એના બચ્ચાનું સ્મરણ છે. પણ રામ રાખે એને કોણ ચાખે? એ કુંભારે નીંભાણો પેટાવ્યો, માટલા પાકવા મીણ્યા. આ બાજુ કથા પૂરી થઈ અને ઝટ બાયું નીકળી, સ્ત્રીઓ નીકળી અને બિલાડી ઝડપથી નીકળી. એ કુંભારના ઘરે આવી અને નીંભાણો જોયો હળગે છે. અને થોડી વાર થઈ, નીંભાણો શાંત થયો અને માટલામાં પોતાના બચ્ચાને મીણી ગોતવા. અને એમાં વચ્ચે માટલું હતું ને, એ ભગવાને એ માટલાને કાચું રાખી દીધું, કાંઈ ન થયું. જેની સુરતા સાંભળિયાને એમ વધે વેદવાણી રે. જેની સુરતા સાંભળિયાને વધે વેદવાણી રે. હરિને ભજતા હજી રે કોઈની લાજ, એ જ તારે નથી જાણી રે. એની સુરતા સાંભળિયાની એ વધે છે પાણી. જેની સુરતા સાંભળીને હાથ લાગી ગઈ, આવી વેદની વાણી કહે છે. એ બચ્ચાને કાંઈ ન થયું. આ બાજુ પ્રહલાદને પર્વતોમાંથી નાગમાં ઝેર આપ્યું, પણ ઝેરનું અમૃત કર્યું ભગવાને. હોલિકા બની ભય એવી બની, અગ્નિએ કાંઈ ન કર્યું. આવા હિરણ્યકશ્યપુ અત્યાચાર ભક્તો પર કર્યા, પણ જેની ભગવાન લાજ રાખે એને કોણ કાંઈ કરી શકે? કાલે ઉગારો